તો મિત્રો અમે જઈએ છે રખડવા ક્યાં ગીરમાં ગીર પંથકમાં શું લઈને ખબર રિક્ષા બધા ફોર વ્હીલ લઈને જાય મૂકી મૂકી ગાડીઓ લઈને જાય અમે રિક્ષા લઈને ફરવા જાય કોણ કોણ જાય જો રઘુ જાય આ પિન્ટુના ધર્મપત્નીજી ના પિંટીઓ પછી આ આપણા ભરતભાઈ તો બધા નીકળીએ છે ગીર પંથકમાં રખડવા તો હાલો તમને ત્યાં જઈને ત્યાંનો નજારો દેખાડીએ ગીરનો હા ઉડે તો આ હો રિક્ષામાં ઉડે હો બાપા એવું બાકી હે મજા આવે ને ભાઈ બરોબર ભાઈ જોરદાર મજા આવે હો રિક્ષામાં ફોર વ્હીલ કરતા એમ થાય કે આનંદ આવે આગળ મોર બેઠો ને ઓલા ફોર વ્હીલમાં હું મોર જ બેઠો હોય રિક્ષામાં મોર જ બેઠો માહે હમા એમ નથી પાછા ઘરાર બે ની એવું છે અટાણે આ વ્યૂ તો દબાય એનો ભાઈ ભાઈ વાદરા રોડ કેમ દેખાય એટલે આ શું હે વસારે કારું કારું હોય વાઇપરનો ફોટો મેં કીધું છે એટલે ભાઈ ટ્રેક્ટર લઈને જાય અને આની બની આમ નામ ગોતા જ રહેજો હજી આગળ બધું દેખાડી જંગલ હાય 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 ગીર પંથડાની મજા આવો હાય ઘટે છે ભાઈ રિક્ષામાં બેઠા જાણી ઘણા રજુ બેઠો હું ભાઈ આવતો રહ્યો ટાટે ડુંગર વાદળા કઈ ઘટે થોડે ગીર પંથક ભાઈ મજા જ આવે બાપા રિક્ષા કરે ફોર વ્હીલ જેવો આનંદ આવે એવો તો અમે હવે પીજા છે અમરાપુર ગીરમાં ત્યાં એક ભાઈની એડવર્ટાઈઝ બનાવવાની હતી દિયા નમકીન વાંચી લા જાઓ તો મારા રથને એમાં વિરામ આપ્યો છે પિંટીઓની બધા અહીંયા સોડા પીવા ગયા અને હું આગળ સોડા પીવા જાઉં તો જોઈ લો દિયા નમકીન ચાલો પહેલાં સોડા પી લઈએ બધા આગળ ગલાસ ભરવાની તૈયારી થાય જ છે ગલાસ ભરે છે રેડી અને આપણા એક રમેશભાઈ બકોદરા છે એના ભાઈ મળી ગયા એ અહીંયા જીપા હું ક્યાં રામભાઈ બસ મોજમાં ને તમને જોઈને તો બહુ વધારે હે હું વાત જોઈને તો બહુ વધારે હાદી સોડા અહીં બધાય પીવે છે કે ખાસ છે નહીં હે બધા ગલાસો ભરીને પીવે છે એટલે મેં કીધું અહીંયા આવીએ મેં કહું સાદી સોડા પીએ હું નામ છે ભાઈ ભગીરથ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ જનરલ બેકર્સ એ કંઈક છે ભાઈ આપણે ગુજરાતી વાંચતા આવડતું એટલે હું અહીં ફોટા પાડવા આવ્યો આધાર કાર્ડમાં હે હાલો હવે સોડા પી લઈએ ભરાઈ ગયો ગલાસો આપણા સોડા પીને પછી નીકળીએ હાલો ફાઇનલી અમારો વિડીયો પૂરો થઈ ગયો એડવર્ટાઈઝ નો હવે પાછા અમે આવ્યા ભાઈ પાસે સોડા પીવા ભાઈ સોડા આની જોરદાર હતી નહીં હે તું એ વાત જોવે કે સોડાની હા હો રેડી જા જોગી સોડા મારે ઓરેન્જ મારી ઓરેન્જ આપણે તો હાદી મજા આવ્યો ભાઈ ખરેખર કાંઈ ન કરે હાલો આપી જ ગયો એકને હું બધાય પીએ બાપુ એટલે પણ જ્યાં આવે ત્યાં હું મોબાઈલ કાઢીને ઊભી જામ હાલ ની હા લે કદમ તું હા ખરડ માવા કહે જટ ઉપાડા રથ તારું હા ચડી જા આગળ સિંહાસન ઉપર હાલ રથ ઉપાડો રથ હાલો તો અમે રથમાં ચડીએ ધીરે ધીરે ઓહો હાથ દુખે હવે તો મોબાઈલ પકડી આજ તો હું ઉંમર થઈ ગઈ મને એવું લાગે એટલે હા તો હરખમાં ગીર જોવાનું હતી આમ હરખ ઉભરાઈ જાય તું ત્યાંથી હું મોઢું કાઢે છો તું તો કંઈક બોલ તું હું હાલો સુરતીમાં લાગ્યો ગીર પંથકના વ્યવતા જો ગાંડી ગીર ઓહો હે રોડ તો પણ સીધો એમ લાગે કે જાણે ખાડામાં ઉતરાવો કારા ડોબા ભીહું આવે ભીહું વાહ ઓ ધીસ ઇઝ અ બફેલો બ્લેક બફેલો બાબા ક્યાં છે અહીંયા છે મિત્રો અમે પહોંચ્યા છે અત્યારે દેવળિયા પાર્ક પાસે હો ભાઈ કાંઈ નો કટે પબ્લિક તો જો ભાઈ આઈટમ આઈટમ કરવા અહીંયા જ આવી હો બધી દેવળિયા પાર્ક દેખાય કે નહીં બાઈને દેખાડ દેવળિયા પાર્ક હા ભાઈ કાંઈ નો કટે પબ્લિક તો જો પણ ઓહો બસું ઠઠારા મારી દીધા ફોર વ્હીલું દેખાય સારી ખોરા વેલી ત્યાં જોઈએ ફોર વ્હીલ હો ભાઈ દેવળિયા પાર્ક જ થાય બાપ કાંઈ ઘટે જ નહીં ગીર એટલે ગીર વાહ ગાંડી ગીર આમાં ક્યાંય સિંહ જોવા મળે તો કહેજો
રસ્તામાં ક્યાં અહીં બે બેઠા હા સિંહ વધારે કારો થઈ ગયો કે નહીં એ તો તડકો હે ને અત્યારે કારે બેહી ગઈ બે બેઠા જો અહીં બેઠો વિડિયો ઉતારી. ના ના હું સિંહ નથી હો હું તો બકરી હું બકરી જંગલનો વ્યૂ જોઈને અમે હવે જઈએ છીએ અમારા ડાયમંડ રિસોર્ટ. તો આ આવી ગયો છે અમારો ડાયમંડ રિસોર્ટ. તો કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. હરિપુર રોડ ચિત્રાવડ કાંઈ ઘટે જ નહીં. બાકી જો વધુ માહિતી માટે છે ને એમાં નંબર આપેલા જ છે તો એના ઉપર કોલ કરીને બુકિંગ કરી જ લેજો મારા વાલા. જોરદાર રિસોર્ટ છે કાંઈ ઘટે જ નહીં હો ભાઈ ભાઈ. ઓહો હો વ્યૂ તો જો આવે બાપો બાપો મજા આવે એવું છે હો ભાઈ. કાંઈ ઘટે જ નહીં. હા જીપ્સી જો આ જીપ્સીમાં લઈને તમને સિંહ દેખાડવા લઈ જાવ. બાકી અમને જંગલના આટા મરવે બધી જગ્યાએ રખડવાનું ફરવાનું ને અહીંયા જલસા છે બાપ. જો એટલે આ જૂનું ગાડું હો બાપ. 84 વર્ષ થઈ ગયા ગાડાના બાપ. ગાડાની કન્ડિશન તોય એવી ને એવી છે હો ભાઈ. ખાલી તેલનો એકાદે લપેડો મારી દે ને એટલે કમ્પ્લીટ થઈ જાય. બીજું કાંઈ પ્રોબ્લેમ નથી. બાકી ગાડું જોરદાર દેખાય હો. એ સિંહ બાપા અહીંયા જ બેઠા તમે ડાયમંડ રિસોર્ટની વાહે. હા બાપા બેઠા જોઈ લો કેમ બાકી હા ભાઈ. ડાયમંડ રિસોર્ટનો ગેટ એ બાકી જોરદાર દેખાય છે હો ભાઈ ભાઈ. અને આ જો આઈ લવ ડાયમંડ અહીં અને આ બે શું કરી એ ટાબરી આવ આ તમારા મમ્મી ભેગા જ રહેજો નોખા જાતા નહીં. હા અહીંયા બેઠા રહેજો જવાનું નહીં ક્યાંય સેટું હો જઈ કેવા ક્યુટ ક્યુટ છે ના ના બાપુ રોડનો વ્યૂ એવો છે હો ભાઈ. હરિપુર રોડ હો ભાઈ. કાંઈ ઘટે જ નહીં. હરિપુર ચિત્રાવડ રોડ અને આપણું આ ડાયમંડ રિસોર્ટ જોરદાર હો ભાઈ. ઓહો જો તીતો ઉપર બેઠો જોઈ લો ફોટો પાડવાની તૈયારી કરે. હા જો આપણા રિસેપ્શન રૂમ બાકી જોરદાર સુવિધાઓ ભાઈ. કાંઈ ઘટે જ નહીં એવી સુવિધા છે ઓ બાપા કાંઈ ઘટે જ નહીં. મોઢના ટોળા છૂટે. આ આપણી રામપ્યારી અમારી રામપ્યારી પર કેમ બાકી જોરદાર લાગતી હતી કે નહીં. જોઈ લો ભાઈ આ રિસોર્ટનો ભાઈ આનો વ્યૂ એમ છે બાકી ખતરનાક વ્યૂ છે ભાઈ. કાંઈ ઘટે જ નહીં. મને તો મોઢના ટોળા છૂટતા હતા. એમ થાય કે આઈને રોકાઈ જાવ ને હાલો હું તમને હજી નાના બાળકોની જગ્યા બતાવું. જોઈ લો ઝૂલા ને લહરપટ્ટીઓ દેખાય ને હવે બાકી આપણે આમાં જ મોજ કરવાની હો ભાઈ. અમે જો આ લહરપટ્ટીમાં લહરતા હે ને આડા પડે હે કાંઈ ઘાટ જ નહીં. બાકી મોજ ના તો રાસ ઉઠે હો ભાઈ. તમારા ટાબરિયા અહીંયા જ હસવાઈ જાય. તમારે કાંઈ ઉપદ જ નહીં. જો આ બધા રસ્તાઓ લખેલા જ છે અહીંયા જવાનું કિડ ઝોન ગેમ ઝોન ઓલું આખી વસ્તુ અહીંયા દેખાશે ભાઈ. રિસોર્ટ બાકી એમ છે ભાઈ. ઓહો જોઈ લે કેવા વ્યૂ આવે. મને તો એમ થાય કે બાપુ હું આ એકાદી રિસોર્ટ લઈ લઉં પણ મારા હરે એટલા પૈસા જ નથી. એમાં કેમ લેવા મારી. તો આપણે જો આ લહરપટ્ટીની ઉપર ચડીએ છે ધીરે ધીરે આવીને ઉપર ચડીને પાછી ત્યાંથી ઊભીને પછી આપણે હુંઈ કરતા હેઠા આવીશું એ મજા આવી ગઈ બાકી અહીંયા એ ઝૂલે ગોપાલ મારો પારણી ઝૂલે રે. પારણી તો નથી પણ ઓલું છે શું કહેવાય ઝૂલો આ જો આપણું પારણ્યું હો ભાઈ કેવું છે બાકી અહીંયા ભાઈ ખાટલામાં બાંધેલો દેહી સિસ્ટમ વાળું કંઈ ઘટે જ નહીં. મોજના ચોરા છૂટે એમ થાય કે નીંદર આવી જાય આગળ. અને જો હવે હું પાછી હમણાં ગીત બસ હવે ભાઈ એ સાચી ગયો ભાઈ કરી. હા મારું હું જીપસી બાકી એમ છે ઓ ભાઈ અંદર બેસીને ટ્રાય કરવાની જરૂર છે એમાં ભાઈ હાલે કે નહીં. મહી ગયો આપણે ભાઈ આવડે નહીં કાંઈ નહીં કાંઈ ઊભી જવાય સાઈડમાં સાનું મોનું જોઈ રખાય નજારો. ઓહો આવી ગયો આપણા ભરતભાઈના હાથમાં મોબાઈલ એટલે એ હે ને વિડીયો ઉતારે જ રાખશો ભાઈ. હક નહીં લે બાપ. જ્યાં સુધી મોબાઈલ એના હાથમાં ને ત્યાં સુધી બધું સારું જ રાખશું. જો બધું દેખાડે એ ભાઈ આ ફોરનું ઢાંકણું કઈ ખોલું નાખ્યું. હા એ હું અહીં સાઈડમાં જ ઉભો જોઈ લે. વાહ વ્યૂ તો અને રૂમે બાકી એમ છે ઓ બાકી રૂમ જોરદાર દેખાતો તો બાપા. કન્ડિશન એમ ઓહો અહીંયા આવીને મોજના તોરા છૂટો ભાઈ. એવા રૂમ હતા બાપ. એસી ચાલુ આપણું અલગ ફ્રીજ ને સોફા સેટ ને ટીવી ને કબાટ ને બાપ કાંઈ ઘટે જ નહીં. જો મારા માસડા પડ્યા મારું ટી શર્ટ પડ્યું કારણ કે મેં ટી શર્ટ કાઢી નાખ્યું હતું ભાઈ. ગરમી બહુ તાતી હતી ને અહીંયા જંગલ વિસ્તારમાં એટલે મેં ટી શર્ટ બધું કાઢી નાખ્યું. બાકી જોઈ લો પીઓપી ને બાકી કાંઈ ઘટે જ નહીં. લાઇટિંગ બાઇટિંગ ને જોરદાર છે. ના નાઇટનો વ્યૂ હો. નાઇટે તો તમને એમ થાય કે વાહ એને ક્યાં ગરી ગયા આપણે એવું લાગે હો ભાઈ. અને આ જો આ ડીજેની સિસ્ટમ એવું તમારા લગ્ન પ્રસંગ કે કાંઈ પણ હોય ને તો એના માટે ડીજે પણ ન્યાન્ય જ હોય એટલે કાંઈ તમારે ઉપાધિ કરવાની જ ડાયરેક્ટ અંદર આવી જવાનો નાઈ ખખુરિયા કરીને. ઓહો જોઈ લો કેવું વ્યૂ આવે હો બાકી. નાઇટ વ્યૂ બાકી અહીં જોરદાર છો ભાઈ. ડાયમંડ રિસોર્ટનો નાઇટ વ્યૂ એ કાંઈ ન ઘટો બાપા. ડાયમંડ હમણાં તો ડાયમંડ બોલીને થાકી જાય બાકી ડાયમંડ રિસોર્ટ નહીં થાકે હો બાકી ભાઈ. એમાં કાંઈ ન ઘટે યાર. સુવિધાઓ બધી જોરદાર આપે છે બાપ. તમને એમ થાય કે નહીં ભાઈ આપણા પૈસા વસૂલ છે હો ભાઈ તો જ. હા જોરદાર મોજના તોરા છૂટી ગયા હતા બાપ. અમને એવો આનંદ આવ્યો ને ભાઈ ડાયમંડ રિસોર્ટમાં કે વાત જ પૂછો.
ખરેખર મિત્રો જોરદાર રિસોર્ટ છે બાકી ડાયમંડ રિસોર્ટ તો 20 ડાયમંડ રિસોર્ટ કાંઈ ઘટે જ નહીં ભાઈ જોરદાર લોકેશન છે જો લાઇટિંગ બાઇટિંગ પરફેક્ટ જો ભાઈ કાંઈ ઘટે જ નહીં અને આ છે ડાયમંડ રિસોર્ટનો રિસેપ્શન રૂમ અહીંયા તમારે કોઈ પણ બુકિંગ કરવા હોય ને તો અંદર જઈને બુકિંગ કરાવી લેવાનો રૂમ ને બાકી કાંઈ મોજના થોડા છૂટો વેલકમ ટુ વિસ્ટ સિલેક્ટ ડાયમંડ રિસોર્ટ સાસણ ગીર ઓ ભાઈ ના જો અલગ અલગ પ્રકારની ઘડિયાળો ન્યૂ દિલ્હી ન્યુયોર્ક ને લંડન ભાઈ 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 કાંઈ ઘટે જ નહીં મોજના થોડા છૂટે ઓ બાપા ના ફૂલડા તો ભાઈ હા 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 ફૂલડા ફૂલડા બાકી ફૂલડા દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા આ બધું જોઈ હો બાપા બાપાને ખાલી કોણની ઉંમર ઉપરનો ભાગ મળ્યો બાકી બીજું બધું થઈ જાય તો હવે બધા ખાઈ ખદોડીને પીગા તાલાડાની બજારમાં રખડવા જો આ બધા તૈયાર જ છે અત્યારે એ પિંડિયા આ સડી ઘેરે પહેરવાની વસ્તુ છે બાયણે તો બજારમાં પહેરીને નીકળ્યા હરમ નથી આવતી રે એટલે તો પહેરું ખરાબ નથી આવતી એટલે હું ઝીણકા છોકરા જેવું એવડી દાઢી હતી તારી ઘેરે એવડો છોકરો છે ને તું સડિયું પહેરીને રખડે તારો છોકરો લેંગો પહેરીને રખડે જો જ્યાં હોય ત્યાં નો વર્તા હોય ના ભાઈ મારે વિડીયો બનાવવો જરૂર છે એ તું હું પાણી પીતા પીતે લીકેજ છે હે ઘડીક થાય ચેક કરે કે આવી ગયો ભાઈ વાંધો નહીં હા પેલા પાણી પી લે સિંહ જોવે તો કદાચ ઉપાધિ ના આપણે જ્યાં હોય ને આપણા જ નો વર્તા હોય ખબર પડે એટલે કેવો છે જી ચીકણા ચીકણા દાઢી મારી જેમ બરોડ દાઢી થાય ને તો મસ્તી બોલે સાસણ ગીરમાં બીજો દિવસ તો મિત્રો અત્યારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે જો બગડાટી બોલાવ્યો જો ઓલો વાં ઉભો ભરત અહીંયા ઉભો ત્યાં શું કરે એલા એમ ને વરસાદની મજા આવી હાય સાગેંગી આવે 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 જો સા આવે જાવે જાવે ચારીએ જો 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 આયો ચાવે ધીરે ધીરે વાહ 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 ચાવી ના મને ચેન પડે નહીં હા 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 એ રઘુ એનું વ્યૂ જોરદાર આવે નહીં અત્યારે હે યો યો યા યા કેવું વ્યૂ આવે હે વરસાદ થાય આની કોઠી આ રૂમ ખુલ્લો છે નો ખુલ્લેલા સાવી નથી આપણી પાસે સાવી નથી બાકી ખુલે તો એમ લાગે જોરદાર હો ભાઈ દીપડો સીડો ક્યાં સીડો ક્યાં સીડો હા સીડો હા દેખાણું દેખાણું હા એટલે એ હા ત્યાં ઉપર ચડી ગયો હલતોય નથી પાછો પાણાનો હે ને પાણાનો હે એટલે ગમે ત્યાં ચડી ગયો ચાલો અમે ચા પી લઈએ મજા આવે કંઈક આમને બધું કરી નાખ્યું તો હું કરવાનું વરસાદ વયો ગયો વરસાદ વયો ગયો જરા જરા ટીપા પડે છે કે કઈ ખબર પડી પણ હા લોખંડની ગ્રીલ હે હાલો તો આગળ નીકળીએ તો હવે વરસાદ તો બંધ થઈ ગયો પણ હવે બધા કે નાસ્તો કરી રહી આપણે બોલીએ ધીરે ધીરે એટલે વાર લાગશે જરાક વિડીયોમાં પણ મજા આવશે લાગશે વાર પણ આવશે મજા તો હવે અમે ધીરે ધીરે જઈએ છીએ નાસ્તો કરવા અને નાસ્તામાં છે પૌવા બટેટા આલુ પરોઠા દહીં શાક ચટણી મીઠું હળદર લવિંગિયા મરચા એવું બધું છે સારો તો ચાલુ કરીએ ધીરે ધીરે સવારના નાસ્તામાં અમને મળ્યા છે આલુ પરોઠા પછી બ્રેડ જામ આલુ પરોઠા બ્રેડ જામ પછી પૌવા પછી શાક દહીંની વાટકી આથણાની વાટકી હા જામ આ જોમ છે જમ સારો જ આપી લઈ હો બાકી સુવિધા જોરદાર છો બાકી ડાયમંડ જવાનો ભાઈ ડાયમંડ રિસોર્ટમાં હલો હજી આગળ દેખાડી હજી ધૂપકા મારવાના છે તો મિત્રો અમે વિડીયો ઉતારવાનો વિચાર કરતા હતા પણ અચાનક વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ભાઈ બાકા જીકી બોલાવ્યો ભાઈ ગીરમાં પણ વરસાદ ચાલુ થઈ ગયા ના જો તોય થોડા પલળી તો ગયા ધોડીને આવવું પડ્યું અંદર પાછું બાયણે નીકળી ગયા હતા હરખમાં નરખમાં
પાછા અંદર આવતા રહ્યા. બાકી વ્યૂ જોરદાર આવે ઓ ભાઈ ભાઈ. જો દેખાય ડાયમંડ રિસોર્ટ. હા ભાઈ ભાઈ મિત્રો, ડાયમંડ રિસોર્ટમાં એવી મજા આવી ગઈ ને કે વાત જ પૂછોમાં. બાપ પડી પડીને વિડિયા બનાવ્યા હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. હા વિડિયા પડી પડીને વિડિયા બનાવ્યા બાપ. હેઠા પડી પડીને ગોઠણું સોલાઈ ગયા ને મારી તો કડમાં લાગ્યા ને અમુક તો પાણા ગરી ગયા ને ભાઈ વાત જ પૂછોમાં. પણ મજા જોરદાર આવી હો ભાઈ. ડાયમંડ રિસોર્ટ કાંઈ ઘટે જ નહીં. આવો ભાઈ, આના ઓનર જોઈએ એને તો મળવી દઉં ને કે ભાઈ છેલ્લે સુધી એમને રહે. જા આપણા આરીફભાઈ, તમારું ભાઈ નામ હોય અસલમભાઈ. ઓ ભાઈ બધાય ભાઈ બધાનો સ્વભાવ એવો છે ને કે મજા જ આવે. તને કેવી મજા આવી ભરતા? એક નંબર કાંઈ ઘટે નહીં યાર. એમ ને સર્વિસ એટલે કંઈ કેવું ન હોય. હારિકભાઈ ભાઈ એમાં કાંઈ ઘટે જ નહીં હો યાર. ફૂલ સર્વિસ બાપ. આમ ખાવા પીવાની મોજ એવી આવી ને કે તમે જી માગો એ વસ્તુ હાજર કરી દો ભાઈ. તમે એમ કહો પંજાબી ખાવો તો પંજાબી આપે, ગુજરાતી ખાવો તો ગુજરાતી આપે. જી ભાવે હજી લાગે નહીં કે રિસોર્ટમાં આવ્યા એમ. અરે એમ લાગે જાણે ઘેરે હોય એવું હો ભાઈ. ખરેખર દિલથી આનંદ આવે હો યાર. ખરેખર તમારું ભાઈ મળીને ખૂબ આનંદ થયો યાર. તો એકવાર જરૂર મુલાકાત લેજો હો મારા વાલાવ. ડાયમંડ રિસોર્ટમાં નીચે જો નંબર આપેલા જ છે તો કોલ કરજો ને એડવાન્સ બુકિંગ કરી જ લેજો મારા વાલાવ. હમણાં આમે દિવાળી આવી છે તો પછી વારો નહીં આવે. જલ્દી બુકિંગ કરવા જ માંડજો આપણા દિવાળી. તો હવે અમારું બધું કામ પૂરું. હવે ડાયરેક્ટ અમે નીકળી છીએ અમારા ઘરે. જો ભરતભાઈ એની ઠેલી તૈયાર કરી લીધી, મેં મારી ઠેલી તૈયાર કરી લીધી. કારણ કે આપણે ગામડાના માણા હો વાલા. આપણે પાસે ઠેલા બેલા ને એવું કાંઈ દેહી ઠેલી લઈને નીકળી. દેખાડ દે તો ભાઈ ઠેલી થઈ જાય. આ દેહી ઠેલી લઈને નીકળીએ ને બાકી રૂમે જોરદાર હતો ભાઈ. ડાયમંડ રિસોર્ટને કાંઈ ઘટે જ નહીં. તો હાલો હવે નીકળીએ. કાં ભરતભાઈ? હા નહીં હવે જઈએ. હવે જઈએ. મજા આવી યાર અહીંયા. તો કાંઈ ન ઘટો ભાઈ. સુપર હો. જમવાની બધી સુવિધા જોરદાર આપી ભાઈ. કાંઈ ન ઘટે. પૈસા વસૂલ એમ સમજો ને કે. હાલો ભાઈ હાલો. તારે રહેવું? હાલ ને તો ભાઈ પછી હું અહીં વાટ જોઈશ. હાલો તો મિત્રો, હવે ક્યાંય પણ નવા લોકેશન ઉપર જાઉં તો ત્યાંનો વિડીયો તમને બતાવશું. આવી જ રીતે અમને સપોર્ટ કરો અને જોતા રહેજો. આને ખવડાવે ટાલા ને તું ઘેરા મૂકીને જા જ્યાં અહીંયા ભેગી લઈને રખડા આને તું. આ તું હે ને આને લઈને નીકળતો નહીં ક્યાંય. હવે ન લઈ આવતો. આપણે 3 જણા નીકળશું બાકી કઈ નહીં. હાલો તો ભાઈ આગળ મળીએ.